આજે તો ઘરે કોઈ નહોતું ને મને લાગ્યું તું મસ્ત મજાની ભૂખ તો બનીને કે હાય છે ચિપ્સ. ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ જય માતા જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા મજામાં મજા છે ને? નાધન મસ્ત મજા થઈ ગયો તો ફ્રેશ. અને આજે તો સન્ડે તો મસ્ત મજાનો 10:30 વાગે જાગ્યો હતો ને મસ્ત મજાના પેલા આરતી કરી નાખી. આરતી કરી નાખીને 10:30 વાગે નાસ્તો પાણી કરી લીધા ને મસ્ત મજાનો સીટ લઈ લીધી અને મસ્ત મજાનો જોવા મળ્યો યુટ્યુબ જોઈને કોણ વાગી ગયા 12:30 ને નીકળી ગયો સીધો ભાઈને ટિફિન દેવા માટે. કેમ કે આજ તો સન્ડે એટલે મેં ટિફિન દઈ આવ્યા હતા. અને મને લાગી હતી જોરદારની ભૂખ તો નીકળી ગયો સીધો પહેલાં ઇડલી ખાવા માટે. કેમ કે દર સન્ડેનું તો આપણું ફિક્સ જ છે. ઘરે આવી ગયો વાગી ગયા હતા 4 ને મને લાગી હતી મસ્ત મજાની ભૂખ. અને ઘરે કોઈ હતું નહીં. પાછો આવ્યો તો ઘરે તો ભાઈ કે મને લાગી છે ભૂખ. મસ્ત મને ચિપ્સ બની નાખી હાય છે ઘરે બે ભાઈઓ થઈને. પછી તો કાંઈ 6 વાગી ગયા ને મેં કીધું કાલ તું મારી યાર એન્ટ્રી પાડી દે. એન્ટ્રી પાડી દે ને પાર્થભાઈને તો શ્રાવણ મહિનો મને જોઈએ કે હજી વધારે ભૂખ લાગી હતી. મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી ને પાર્થભાઈને આવ્યા હતા લાઇબ્રેરી ભાઈ કેમ કે ડૉક્ટર સાહેબ છે ને એટલે ભાઈ વાત તો હોય. લાઇબ્રેરીમાંથી એને ઉપાડી લીધો અને નીકળી ગયો સીધો ઘર સાઈડ જવા માટે. વાગી ગયા હતા 8 અને થઈ ગયો તો મસ્ત મજાનો આરતી કરવાનો સમય. તો પહેલાં કરી નાખી આરતી. જમી લીધો ને નીકળી ગયો છું તો બહાર જવા માટે. કેમ કે પાર્થભાઈ આવ્યો હતો ને મારે થોડુંક ફોનનું કામ હતું તો નીકળી ગયો છું તો દુકાન સાઈડ. દુકાને આવી ગયો ને ભાઈ આ વ્લોગ ફૂલ જોયો તો અમારી ચેનલમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. હા એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.